સરકાર દાવલશા પીરનું ઉર્સ મુબારક આપ નિહાળી રહેલા છો। આમરણ ખાતે મોરબી નજીક આવેલા આમરણ ખાતે આવેલા હજરત દાવલશા પીર અને એમના આ ઉર્સ મુબારકને માશા અલ્લાહ સુબહાન અલ્લાહ મોટી સંખ્યામાં આપ નિહાળી રહેલા છો કે અકીદતમંદો આવી રહેલા છે દરગાહ ખાતે। અલ્હમ્દુલિલ્લાહ સરકારના મઝાર ઉપર ફૈઝ લેવા માટે, સરકારના મઝાર ઉપર દુઆઓ લેવા માટે તેમજ મન્નતો લઈને સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત સહિત દેશના ખૂણે ખૂણેથી આ ઉર્સમાં મોટી સંખ્યામાં અકીદતમંદો આવી રહેલા છે, મન્નતો ઉતારી રહેલા છે। આપ નિહાળી રહેલા છો સરકાર દાવલશા પીરના ઉર્સ મુબારકના આ રૂહાની મંજરને કે મોટી સંખ્યામાં અકીદતમંદો આવેલા છે અને તેઓ ચાદર લઈને, નારિયેળ લઈને, જે તેઓએ મન્નત માનેલી હોય છે એ મન્નતો લઈને આજે આમરણ ખાતે આવેલા સરકાર દાવલશા પીરના ઉર્સમાં અકીદતમંદો પધારી રહેલા છે। આ રૂહાની મંજર અલ્લાહના વલી, અલ્લાહના દોસ્ત, સાહિબે મઝાર, બુઝુર્ગાને દીન સરકાર દાવલશા પીર જેઓ આમરણની સરજમીન ઉપર આરામ ફરમાવી રહેલા છે, આપના મઝાર મુબારક ઉપર જ્યારે ઉર્સનો મેળો યોજાય છે ત્યારે હજારો નહીં પરંતુ લાખો અકીદતમંદો આ ઉર્સમાં સહભાગી બને છે। ઉર્સમાં ફૈઝ લેવા માટે તેઓ આવે છે। અલ્લાહના દોસ્ત, અલ્લાહના વલી, આ બુઝુર્ગાને દીન કે જેમનો મઝાર મુબારક આમરણ ખાતે, આમ જોઈએ તો આ વલીએ કામિલ બુઝુર્ગાને દીનના બે જગ્યાએ મઝાર મુબારક આમરણ ખાતે આવેલા છે। કહેવાય છે કે આપ શહીદ થયેલા હતા અને અલ્લાહના આ દોસ્તના જે મઝાર મુબારકો પર જેઓ ફૈઝ લેવા માટે આવે છે તેઓ ખાલી હાથે જતા નથી। કહેવાય છે કે એક સમયે કિન્નરોને પણ આ દરગાહ ખાતે આ વલીએ કામિલ બુઝુર્ગાની દુઆઓથી તેમને પણ અલ્લાહ પાકે આ વલીએ કામિલની દુઆઓથી દીકરાઓ દીધેલા હતા અને આ જે કિન્નરોએ દીકરાઓ દીધેલા હતા એમના મઝાર મુબારક પણ આ દરગાહની ચોખટની એકદમ બગલમાં એટલે કે બાજુમાં આવેલા છે। અલ્લાહના વલી દાવલશા પીરની જે કરામતો છે ખૂબ જ મશહૂર કરામતો છે। આપની કરામતો, આપનો ફૈઝ લેવા માટે આજે ગુજરાતભરના આશિકો આમરણ ખાતે આવેલા છે। આજે આમ જોઈએ તો તારીખ 10/5/2025ના રોજ સાહિબે મઝારનો ઉર્સ મુબારક છે, પરંતુ આ વિડીયો આપને મોકલી રહેલો છું જે તારીખ 20/5/2024નો છે, એટલે કે આ ઉર્સ મુબારક 2025નું નહીં પરંતુ આ ઉર્સ મુબારક 2024નું છે અને આ વર્ષે આ ઉર્સ મુબારક જે યોજાય છે 2025માં તેને મુલતવી રાખવામાં આવેલ છે। મોટાભાગના જે ધાર્મિક કાર્યક્રમો છે એમને મુલતવી રાખવામાં આવેલા છે અને ખૂબ ટૂંકું ઉર્સ છે, પરંતુ ગયા વખતે જ્યારે 2024માં આ ઉર્સ યોજાયું હતું ત્યારના આ દ્રશ્યો કેમેરામાં કેદ કરેલા હતા જે આપના માટે હું મોકલી રહેલો છું। અત્યારના સમય અને સંજોગ પ્રમાણે આ વર્ષે જે ઉર્સ મુબારકના જે કાર્યક્રમો હતા
તેમને ટૂંકાવી દીધેલા છે અને મોટા ભાગના કાર્યક્રમો રદ કરવામાં આવેલા છે। સાથે જે અકીદતમંદો દરગાહ ખાતે આવેલા છે તેઓને રાત્રે જ આ દરગાહ ખાતેથી આમરણ ગામમાંથી જે વહીવટી તંત્રએ તેમને સૂચનાઓ આપેલી છે, દરગાહના ખાદિમોએ જે સૂચનાઓ આપેલી છે તે પ્રમાણે પોતપોતાના ઘેરે ચાલ્યું જવું એવી સૂચનાઓ આપવામાં આવેલ છે।